જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોને અન્યાય. જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોને અન્યાય થતાં 150 જેટલા યુવાનોના જેટકો ઓફિસ બહાર ધરણા. જેટકોએ કોમન પરીક્ષા લીધી પછી ઝોન વાઇઝ ભરતી કરી. ભરૂચ અને રાજકોટ ઝોનમાં નીચા મેરિટે નોકરી મળી. મહેસાણા ઝોનમાં 65% મેરિટવાળા યુવાનો નોકરીથી વંચિત રહ્યા હોવાના આક્ષેપ. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાંથી ઉમેદવારો ધરણા પર બેઠા. કોમન મેરિટથી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ ધરણા પર જોડાયા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. મારું નામ રાહુલ શર્મા છે. હું કઠલાલનો રહેવાસી છું અને અમે અહીંયા હાલ અત્યારે 150 થી 200 જણ આવ્યા છીએ. અમારી માંગ એ છે કે મહેસાણા ઝોનમાં મેરિટ બહુ હાઈ ગયું છે. હાઈ એ રીતે ગયું છે કે જેટકો ઓલ ગુજરાત લાગે છે. તો એમાં એવું થયું છે કે ભરૂચની અંદર 39 માર્ક્સવાળો નોકરી કરે છે અને રાજકોટની અંદર 45 થી 50 માર્ક્સવાળો નોકરી કરે છે. પ્લસ કે અમારા મહેસાણા ઝોનની અંદર 60 થી નીચેના માર્ક્સવાળા બધા ઘરે બેસી રહ્યા છે. તો અમારો જો આવો અન્યાય કેમ? હવે એક્ઝામ એક જ જગ્યાએ લીધી હતી, ઓલ ગુજરાતની એક જ સેન્ટર હતું, એક જ પેપર અને એક જ પ્રશ્ન પૂછ્યો હતો. જે પેપર ભરૂચવાળાએ આપ્યું હતું એ પેપર અમે આપ્યું હતું, જે પ્રશ્ન એમ પૂછ્યો હતો એ પછી અમે જવાબ આપ્યો હતો. તો અમે તો આવો અન્યાય કેમ? આ લોકોએ એક્ઝામ ભેગી લીધી છે તો મેરિટ ભેગું બનવું જોઈએ. તો આ લોકોએ જેટકોવાળાએ મેરિટ અલગ અલગ બનાવ્યા. આવું કેમ? અમે શું ગુનો કર્યો છે? ચર્ચા એ થઈ કે 5 તારીખે મેં અલ્ટિમેટ આપ્યું હતું, આજ 5 તારીખ થઈ ગઈ છે. અમે કે તમે કે જવાબ આપ્યું, સુપર કોઈ રિસ્પોન્સ અમને મળ્યો નથી. અમે હા અત્યારે 150 થી 200 જણ અમે અહીંયા હાજર રહીશું. અમારી માગ નહીં અમારે કબૂલવામાં આવે તો અમે આ જગ્યાએ અમે ધરણા કરીશું, અમે આ જગ્યાએ આંદોલન કરીશું. મારું નામ રાહુલ શર્મા છે. હું હાલ કઠલાલથી આવ્યો છું. આજે ગુજરાતનો યુવાન રોડ પર આવી ગયો છે. શાના માટે રોડ પર આવ્યો છે? કારણ કે ગુજરાતના જેટકોના જે હેલ્પરની એક્ઝામ લેવામાં આવી એમાં 3 ઝોન હતા. એક મહેસાણા, રાજકોટ અને ભરૂચ. પરંતુ મહેસાણા ઝોનના ઉમેદવારના 60 માર્ક્સ આવ્યા હોવા છતાં પણ આજે ભરૂચ અને રાજકોટની અંદર 40 માર્ક આવેલા ઉમેદવારોને નોકરી આપી દેવાની અને મહેસાણા ઝોનના 60% આવ્યા હોવા છતાં પણ આજે ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવામાં આવે છે. ત્યારે કાંઈક ને કાંઈક અન્યાય થયો છે. અમારી માંગ છે કે એક બાજુ તમે સમાન સિવિલ કોડની વાતો કરતા હોય તો ચારે બાજુ એક જ સમાન કાયદો હોવો જોઈએ. આજે ઝોન વાઇઝ અલગ અલગ કાયદા કરી અને આ યુવાનોને તમે જે બરબાદ કર્યા છે, એનું ભવિષ્યનું બરબાદ કર્યું છે, ત્યારે અમે દુઃખ સાથે આજે રોડ પર આવી અને ધરણા પર બેઠા છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.